પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારા ઝડપાયા। સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરીનામ રોડના જ્વેલરી શોપમાં ફિલ્મની ડબ્બે 19 તોલા વજનના 13.23 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી। તસ્કરોએ છત પર ચડીને પતરા હટાવીને પીઓપી તોડીને બાકોરું પાડીને સળિયા વડે શોકેસનો કાચ તોડીને 5 ટ્રેમાં મૂકેલા ઘરેણાં ઉપર ખેંચીને ભાગી છૂટ્યા હતા। આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। પાંડેસરા પોલીસની ટીમે 3 આરોપીને ઝડપી પાડ્યા છે તેમજ 9.46 લાખનું સોનું કબજે કરવામાં આવ્યું છે। આજે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શનનું પંચનામું પણ કર્યું હતું, જ્યાં આરોપીઓ પોલીસ અને જ્વેલર્સના માલિકને પગે લાગતા અને કાન પકડીને માફી માંગતા નજરે પડ્યા હતા। 21 તારીખના લેટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરેનામ લક્ષ્મી જ્વેલર્સ, તેરેનામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ, આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી। અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે 3 ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે। આ ત્રણેના નામ દીપુ સિંહ, વિનીત સિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણેયને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।